અંકલેશ્વરની આસિયાના હોટલ પાછળ પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારને કેમિકલ છાંટી સળગાવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. મોડી રાત્રે ઉમર રેસિડેન્સી નીચે પાર્ક કરેલી ફોર્ચ્યુનર કાર ધડાકાભેર સળગી ઉઠતા રહીશો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. કાર માલિક રિયાઝ પઠાણનો સનસનીખેજ દાવો, અજાણ્યા શખ્સોએ લીલા રંગનું કેમિકલ છાંટી કારને આગ ચાંપી હતી. સિટી એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. અંકલેશ્વર શહેરમાંથી એક ચોંકાવનારી અને અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન નજીક આવેલી આસિયાના હોટલ પાસે ઉમર રેસિડેન્સી નીચે પાર્ક કરાયેલી એક વૈભવી ફોર્ચ્યુનર કારમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કાર જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઘટના અકસ્માત છે કે કોઈ કાવતરું, તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. કારના માલિક રિયાઝ પઠાણે આ મામલે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યા ઈસમોએ જાણી જોઈને તેમની કારને નિશાન બનાવી છે. તત્વોએ કાર પર ગ્રીન કલરના કેમિકલ જેવા કોઈ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરી આગ ચાંપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો આ આક્ષેપો સાચા સાબિત થશે તો આ માત્ર આગની સામાન્ય ઘટના નહીં, પરંતુ એક મોટું ગુનાહિત કૃત્ય સાબિત થશે. આ ઘટના અંગે તાત્કાલિક શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ તુરંત જ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પ્રાથમિક નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસની બિલ્ડિંગો અને રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી રહી છે. આ ઉપરાંત ફોરેન્સિક પુરાવાઓની મદદથી આગ લાગવા પાછળનું સાચું કારણ શોધવા કવાયત હાથ ધરાઈ છે. હાલમાં કાર માલિકના આક્ષેપોના આધારે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે પછી ખરેખર કોઈ અસામાજિક તત્વોએ કેમિકલનો ઉપયોગ કરી આગ ચાંપી છે, તે અંગેની સત્તાવાર પુષ્ટિ ટેકનિકલ અને FSL રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ આ ચર્ચાસ્પદ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પોતાની સુરક્ષા અને વાહનોની સલામતી અંગે ચિંતા વ્યાપી ગઈ છે. લોકો પોલીસ સમક્ષ આ કેસમાં ઝડપી અને નિષ્પક્ષ તપાસ કરી સત્ય સામે લાવવાની માંગ કરી રહ્યા છે. અસ્સલામ વાલેકુમ. મારું નામ રિયાઝ શેખ છે. મેં સ્ટેશન ઉમર રેસિડેન્સીમાં રહું છું. કાલે રાતના 1:45 વાગ્યાથી લઈને 2:20ના ગાળાના અંદર બે ઈસમો એક ગાડીમાં આવે છે ને રાત્રે મારી ગાડી સળગાવે છે ને ગાડી સળગાવીને એ લોકો ભાગી જાય છે. હવે ગાડી સળગી ગઈ એનું તો મને કંઈ દુઃખ નથી, પણ અહીંયા ગેસ લાઇન છે, અહીંયા આટલી બધી પબ્લિક રહે છે, એપાર્ટમેન્ટ છે, એના અંદર કેટલા લોકોની જાનહાનિ થશે એની જવાબદારી કોણ આપે? એનો જવાબદાર કોણ? એના માટે મેં મીડિયાના માધ્યમથી કહું છું કે પોલીસ પ્રશાસન આની પૂરેપૂરી કાર્યવાહી કરે ને મેં મને એટલી શંકા છે કે મારી અહીંયા કોઈના સાથે કોઈ દુશ્મની છે નથી. બસ મેં ઇસ્લામના વિરુદ્ધ એક માણસે ટિપ્પણી કરી જે ડઢાલ ગામનો રહેવાસી છે, એનું નામ તોસીફ પાંચભાયા છે ને એના ફાધર હનીફ પાંચભાયા છે. એમના ઉપર મને શંકા છે કે એ લોકો મને જાનહાનિ પહોંચાડી શકે ને એ લોકો, મેં એવું નથી કે ઇસ્લામના લીધે એણે કર્યું તો આવું બધું બોલું છું. એ કોઈ પણ ધર્મની વાત હોય, કોઈ પણ ધર્મના ઠેસ પહોંચાવે એવી કોઈ વાત કરશે તો એને અમે વખોડી નાખીશું ને અમે બોલીશું. હા, આ પોલીસને મેં જાણ કરી દીધી છે. અમે રાતના 3 વાગે પોલીસ સ્ટેશન ગયા હતા ને અરજી પણ લખાવી હતી. પછી સાહેબે એવું કીધું હતું કે સવારે તમે 11 વાગે આવો ને અહીંયા પછી તમારે જે કાર્યવાહી કરવાની છે એ કરો, પછી આગળની જે છે તે અમે કરીશું. સળગાવવામાં આવી એક ગાડી આવી હતી, એના અંદરથી 2-3 જણા નીકળ્યા ને એ લોકોએ કંઈ ગ્રીન કલરની બોટલ લીધી, એના અંદર કેમિકલ હતું ને એ મારી ગાડીના બોનેટ પર નાખ્યું ને એના કારણે મારી ગાડી સળગી ગઈ. કોઈને જાનહાનિ થઈ નથી, પણ જરાક લેટ થઈ જતે તો એટલી મોટી જાનહાનિ થતે કે ફાયર બ્રિગેડ આવ્યું ને પછી એણે આગ બુઝાવી છે.